મિત્રો આ જે મોટા સ્પેલિંગ દેખાય છે એ પણ તમારે વાંચતા શીખવું હોય તો આજનો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ વાંચતા શીખવું હોય છઠ્ઠો ભાગ છે. પદ્ધતિ જે વાપરીએ છીએ એ છે ફોનિક્સ પદ્ધતિ. મિત્રો આજના જે અક્ષર છે જે આજે આપણે સમજવા છે એ છે એક છે યુ. બરાબર ને? આ એક જ અક્ષર છે જેનો આપણે આજે અભ્યાસ કરીશું, કારણ કે આને લગતા સ્પેલિંગમાં સૌથી વધારે મૂંઝવણ થતી હોય છે. તો યુને તમે કેપિટલમાં આ રીતે લખતા હોય છે અને સ્મોલમાં તમારે આ રીતે લખવાનો હોય છે. તો ચલો એને લગતા સ્પેલિંગ હવે વાંચીએ. મિત્રો આની આગળના જે 1 થી 5 ભાગ છે એ તમે જોયા હોય તો તમને ચોક્કસ ફાયદો થશે. તો ચલો શરૂ કરીએ. મિત્રો સૌથી પહેલા આ જે સ્પેલિંગ અહીંયા લખેલા છે, ચલો આને વાંચીએ. તમે જોઈ શકો છો આ જે પીળા અક્ષરથી મેં લખેલા છે, બરાબર ને? આ અક્ષરો જોડે વંચાશે. યુ જે છે એક સ્વર છે. યુ સ્વર છે અને સ્વરનો એ ઉચ્ચાર આપણે યુનો ઉચ્ચાર આપણે યુ નહીં કરીએ, આપણે મોટા ભાગે આનો ઉચ્ચાર આપણે અ તરીકે કરતા હોઈએ છીએ. શું બોલીએ છીએ? અ. યુનો ઉચ્ચાર અ તરીકે કરીશું. ડી અને યુ જે છે જોડાઈ જશે, જોડે બનશે ડ. મ અડધો છે અને પ, કારણ કે આની વચ્ચે કોઈ સ્વર નથી. સ્વર કયા છે તમને ખબર હોવી જોઈએ, એ ઈ આઈ ઓ યુ. જો આ વચ્ચે ના આવતા હોય ને તો અક્ષરો જોડાઈ જાય. તો તમારો ડ, મ અડધો છે અને પ. તમે વાંચશો ડમ્પ. બોલો ડમ્પ. ચલો એ જ રીતે આનો ઉચ્ચાર આપણે કરીશું મ અને અ. મ. આને વાંચીશું સ અને આને વાંચીશું ટ. તો તમારો ઉચ્ચાર હવે તો આવડવું જ જોઈએ. મસ્ટ. શું વાંચશો? મસ્ટ. બરાબર છે, મસ્ટ. ચલો અહીંયા આર અને યુ જોડાઈ જશે. સ્વર છે યુ, આગળના અક્ષર જોડે તમારો બનશે ર. ન તમે વાંચશો ન. ન અને છેલ્લે આખો ઉચ્ચાર થતો હોય છે રન્સ. શું વાંચશો? રન્સ. રન્સ. બરાબર ને? છેલ્લે વજન નહીં આપવાનું. રન્સ એમ નહીં કહેવાનું. રન્સ. રન્સ. ચલો એ જ રીતે ડી અને યુ તમે જોડશો ડ. એસ ને વાંચીશું સ અને આને વાંચીશું કે ને વાંચીશું ક. ડસ્ક. ડસ્ક. બોલો ડસ્ક. ડસ્ક. ચલો એ જ રીતે આગળ. વેરી ગુડ. એચ યુ. એચ યુ તમે વાંચશો હ. એમ તમે વાંચશો મ અને પી ને આપણે વાંચીશું પ. હમ. બોલો હમ. હમ. વેરી ગુડ. ફરીથી એકવાર આ બધા જે અક્ષરો છે, જે સ્પેલિંગ છે વાંચો. ડમ્પ, મસ્ટ, રન્સ, ડસ્ક, હમ. જેટલી વાર વાંચશો એટલી તમને બોલવાની પ્રેક્ટિસ થશે. ચલો આગળ તમારે લખવું છે TUS કે તમે વાંચશો TU, અલગથી વાંચશો સ અને ક તમે વાંચશો ટસ્ક. બોલો ટસ્ક. 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 ચલો PU તમે વાંચશો પ. મ અડધો છે, જોડે કોઈ સ્વર નથી. મ પ. પંપ. 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 ચલો એ જ રીતે આગળ જોઈ શકો છો ડ એકલો છે, કોઈ સ્વર નથી, એનો ઉચ્ચાર અડધો થશે ડ. ડ. બરાબર છે. આર યુ આનો ઉચ્ચાર આખો થશે ર અને છેલ્લે મ. બરાબર છે. તો તમે વાંચશો ડ ર મ. ડ્રમ. બોલો ડ્રમ. 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 ચલો અહીંયા જોઈ શકો છો પહેલો ઉચ્ચાર છે સ. ટૂંકો સ. સ્વર છે જોડે ટી, આખો ઉચ્ચાર થશે એનો ટ અને સી કે તમે વાંચશો ક, જોડે વંચાશે સ્ટક. બોલો સ્ટક. 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 ત નો ઉચ્ચાર અડધો છે, ટ આખો છે સ્ટ ક. સ્ટક. ચલો એ જ રીતે સૌથી પહેલા ઉચ્ચાર ટૂંકો એકલો છે ટ. ટ. આર યુ જોડે ર. ર અને ક. ટ નો ઉચ્ચાર ટૂંકો છે તો તમે વાંચો ટ ર ક. ટ્રક. શું વાંચશો? ટ્રક. 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 ફરીથી એકવાર બધા સ્પેલિંગ વાંચી લો. ટસ્ક, પંપ, ડ્રમ,
સ્ટક, ટ્રક. વેરી ગુડ. ચલો આગળ સમજીએ ફરીથી. DU તમે વાંચશો ડ, ટ, ડસ્ટ, ડસ્ટ, ડસ્ટ. HU હ, એને આપણે વાંચીશું ન, ટ, હન્ટ, હન્ટ. RU ર, સ, સ, ટ, રસ્ટ, રસ્ટ, રસ્ટ. ચલો ફરીથી. ડ અડધો છે, ડ. RU આખું છે, ર, ન ટૂંકો ઉચ્ચાર છે, અને ક. તો તમારો ઉચ્ચાર થશે ડ્ર, ન નો ઉચ્ચાર ટૂંકો છે, ક. ડ્રંક, ડ્રંક, ડ્રંક. વેરી ગુડ. ચલો આગળ. સૌથી પહેલા સી. સી નો ઉચ્ચાર મોટા ભાગે આપણે શું, સી અને આર જોડે તમે જ્યારે પણ જુઓ ને સી અને ક તરીકે મોટા ભાગે ઉચ્ચાર થાય છે. ક એકલો જ છે, ટૂંકો ઉચ્ચાર થશે. RU જોડે છે ર, સ, એસ એકલો છે, સ અને ટ. તો તમારો ઉચ્ચાર થશે ક્રસ્ટ, ક્રસ્ટ. બોલો. ક અને રસ્ટ, ક અને રસ્ટ, ક્રસ્ટ. જો રસ્ટ ઉપર આવી ગયેલું છે, આગળ ટૂંકો ક જોડવાનો છે. ક્રસ્ટ, ક્રસ્ટ. એકવાર ફરીથી. ડસ્ટ, હન્ટ, રસ્ટ, ડ્રંક, ક્રસ્ટ. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. ફરીથી જોઈ શકો છો. હવે અક્ષર ભલે સ્પેલિંગ મોટા થાય, મૂળ નિયમ તમને ખબર હોવા જોઈએ. સૌથી પહેલા ગ, ગ, ર, ર આખો છે, ર, ન નો ટૂંકો ઉચ્ચાર અને ટ. તો તમારો ઉચ્ચાર થશે ગ્ર, ન, ટ. ગ્રંટ, ગ્રંટ, ગ્રંટ. ચલો એ જ રીતે ઉચ્ચાર સમજીએ કયા અક્ષરો જોડાશે. તમે જોઈ શકો છો CK આ જોડાશે અને PA આ પણ જોડાશે. પે અને ક, પેક, પેક. એનો ઉચ્ચાર આપણે એ કરીએ છીએ, પેક. આગળ યુ, એની આગળ કોઈ જ નથી એટલે યુ નો ઉચ્ચાર અ તરીકે થશે. અ અને ન નો ઉચ્ચાર ટૂંકો છે, એકલો જ છે, એની પાછળ કોઈ સ્વર નથી. ન, અ, ન. અન, અનપેક, અનપેક, અનપેક. વેરી ગુડ. ચલો ટ એકલો છે સૌથી પહેલા, ટ. અને આનો ઉચ્ચાર આપણે આગળ જોયો છે, RQST. તમે વાંચશો રસ્ટ. તો ટ જોડાઈ જશે, તમારો ઉચ્ચાર થશે ટ્રસ્ટ, ટ્રસ્ટ, ટ્રસ્ટ. વેરી ગુડ. ચલો આગળ. એસ, સ અલગ છે, સ, 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 સ. KU તમે વાંચશો ક, પૂરો ઉચ્ચાર થશે. ન ટૂંકો ઉચ્ચાર અને ક. સ્કંક, સ્કંક, સ્કંક. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. સ, આ તો આવડતો હશે છેલ્લો ઉચ્ચાર તો બધાને. સ ટૂંકો ઉચ્ચાર છે. TU આખો થશે ટ, મ અને પ. સ્ટમ્પ, સ્ટમ્પ. ક્રિકેટમાં સ્ટમ્પ ખબર હશે, સ્ટમ્પ. બોલો સ્ટમ્પ. વેરી ગુડ. ચલો આગળ. નેક્સ્ટ. સ્પેલિંગ જોઈને ફરીથી ગભરાવાનું નહીં, ધીમે ધીમે ઓપરેશન કરવાનું, સ્વર શોધવાના. યુ સ્વર છે, આની જોડે જોડાઈ જશે. તમે વાંચશો આને પ, 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 પ. આખો ઉચ્ચાર થશે પ. ચલો PE તમે વાંચશો આને પે, પે, પે. આને વાંચશો ટ. આ પી પણ આની જોડે જોડાઈ જશે. તમે ઉચ્ચાર થશે આનો પપેટ. બોલો પપેટ, પપેટ. ફરીથી લખી દઉં છું અહીંયા પ, પે, ટ. પપેટ, પપેટ. ચલો આગળ. આર અને યુ સ્વર, ર, ન અને ક. નો ઉચ્ચાર ટૂંકો ક. રંક, રંક. અને આગળ ટ નો ઉચ્ચાર ટૂંકો ટ. તો તમારો ઉચ્ચાર બનશે ટ્ર, ન, ક. ટ્રંક, ટ્રંક, ટ્રંક. ચલો આગળ.
સ્વર શોધીએ. સૌથી પહેલા આઈ જોડાઈ જશે. તમે આને વાંચશો હી. સીયુ તમે વાંચશો ક. સી નો ઉચ્ચાર સીયુમાં ક તરીકે થતો હોય છે. સીયુ ક અને પ. અને આ જે ક છે એનો ઉચ્ચાર ટૂંકો છે. આ જોડાઈ જશે હિક્કપ. બરાબર ને? અને હિકઅપ તમે એમ વાંચો હિકઅપ તો પણ વાંધો નથી. હિકઅપ હેડકી આવે અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? હિકઅપ. હિકઅપ. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. જુઓ SU સ અને ન. સન આ સૂરજનો સ્પેલિંગ છે SUN. તમે વાંચશો સન. ટી એ તમે વાંચશો ટે અને ન. સનટેન બોલો. સનટેન. સનટેન. વેરી ગુડ. ચલો આગળ. કયા કયા સ્પેલિંગ છે? UN. UN નો ઉચ્ચાર આપણે કરીએ છીએ અન તરીકે કરીએ છીએ. અન અને ડ. આ તો તમને આવડતું હશે. રેસ. રેસ અને ડ. ડ્રેસ. અન ડ્રેસ. અનડ્રેસ બોલો. અનડ્રેસ કપડાં પહેરવા અને કપડાં કાઢવા. કાઢવા એને શું કહેવાય છે? અનડ્રેસ. અનડ્રેસ શબ્દ વપરાતો હોય છે. ચલો છેલ્લા બે સ્પેલિંગ છે આવડવા જોઈએ. ચલો અલગથી જોવાનું શું છે? સ્વર તમે જોઈ શકો છો આર યુ. તમે આને વાંચશો ર. આગળ ટ જોડાઈ જશે. ટ અને ર. ટ્ર ટ્ર મ ટૂંકો ઉચ્ચાર છે. પે ટ. તો તમારો ઉચ્ચાર શું થશે? તમે વાંચશો આને ટ્રમ પેટ. ટ્રમ્પેટ બોલો. ટ્રમ્પેટ. 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 ચલો આગળ ફરીથી PUMP. PU તમે શું વાંચશો? પ. આને આપણે વાંચીશું મ અને પ. પંપ. જો બધા ટૂંકા ઉચ્ચાર છે. મનો ઉચ્ચાર ટૂંકો છે. પનો પણ અડધો ઉચ્ચાર છે. પ. આ પ નો ઉચ્ચાર આગળ આખો છે. પ એની જોડે સ્વર છે. પ મ પ. કી અને આઈ તમે વાંચશો કી ન. તમે આને વાંચશો પમ કિન. પમ્પકિન વાંચો. પમ્પકિન. પમ્પકિન કોળું અને ઇંગ્લિશમાં કહેવાય છે પમ્પકિન. પમ્પકિન. ચોક્કસથી આ બધા જ સ્પેલિંગ છે. આ રીતે પ્રેક્ટિસ કરશો તમને વાંચતા આવડશે. આગળના 1 થી 5 ભાગ છે એની લિંક પણ નીચે આપેલી છે. અને ટેલિગ્રામ પર પણ તમે અમારી સાથે ચોક્કસથી જોડાઈ જશો. લિંક નીચે આપી દઉં છું. થેન્ક્સ ફોર વોચિંગ.